એસીબીની ટીમે હથિયાર વેચવાના ગુનામાં પકડાયેલા આરોપી જીગર સોનીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર। માથે દેવું થઈ જતા મહેસાણાના જીગર સોનીએ હથિયાર વેચવાનો ધંધો પકડ્યો। જીગર પહેલા શહેરના જાણીતા જ્વેલર્સમાં કેશિયર તરીકે નોકરી કરતો હતો। મહેસાણા શહેરમાં ગેરકાયદેસર હથિયાર વેચાણના ધંધાનો પર્દાફાશ કરતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી। આરોપી રાજસ્થાનથી પિસ્તોલ લાવી મહેસાણામાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે। જુગારની લતમાં ભારે દેવામાં ડૂબી જતા આરોપીએ હથિયાર વેચવાનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। પોલીસે મંગળવારે કોર્ટમાં રજૂ કરતા આરોપી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી અગાઉ શહેરના જાણીતા જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતો હતો, જો કે જુગારની લતના કારણે દેવું વધી જતા તેને ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ વળ્યો હતો। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાજસ્થાનથી લાવેલી એક પિસ્તોલ આશરે 50,000 રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જો કે ઝડપથી રૂપિયા મેળવવાની લાલચમાં તે પિસ્તોલ ઓછી રકમમાં જ વેચવા માટે તૈયાર થયો હતો। આ માહિતી પોલીસ સુધી પહોંચતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીનો સંપર્ક કેટલાક શખ્સો સાથે હતો અને અગાઉ પણ હથિયારોના સોદા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે। પોલીસ હવે રિમાન્ડ દરમિયાન હથિયાર સપ્લાય ચેઇન, અન્ય સંડોવાયેલા લોકો અને અગાઉ થયેલા સોદાઓ અંગે વધુ પૂછપરછ કરી રહી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।